સીતારામ બધાને. વાગી ગયા છે લગભગ 9:30 અને નીકળી ગયા છીએ ઉજ્જૈનથી. આજે જવું છે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ, ચોથું જ્યોતિર્લિંગનું દર્શન થશે. પોરબંદરની અંદરથી એક નાગેશ્વર અને એક સોમનાથ, એ બે તો થઈ ગયા હતા. ઉજ્જૈન મહાકાલના દર્શન થઈ ગયા અને આજે ત્યાંથી ઉજ્જૈનથી છે ને 150 કિલોમીટર થાય છે, એટલે ટેક્સી બંધવી લીધી છે અને જઈએ છીએ. એ બધા નાસ્તા પાણી કરે છે અંદર. મારે નાસ્તો કરવો નથી, કારણ કે આ લોકો જે છે ને લવિંગિયા મરચાં હજી તો એમને મૂકી દીધો છે ને એ ફ્રેશ થવા ગયો કે નથી ખવાતો. બહુ એટલી હદે તીખું આ લોકો લવિંગિયા મરચાં ખાય ને કે આપણે એટલા લવિંગિયા મરચાં ના ખાઈ શકીએ, આપણે માફક ખાવાવાળા હોય. એટલે જઈએ છીએ આજે મહાકાલે ઓમકારેશ્વર ચોથા જ્યોતિર્લિંગની દર્શન કરવા, અને પછી જોઈએ ત્યાં બીજું કંઈ જોવાલાયક હશે તો જોશું. બાકી ઓમકારેશ્વરના દર્શન કરશું. 150 કિલોમીટર થાય છે અહીંયા સુધી. આવ્યા તો ઉજ્જૈન સુધી, તો ઉજ્જૈનથી પણ આગળ ઓમકારેશ્વર છે એમ કીધું તો જઈ આવીએ. હવે આમ તમને ખબર હતી પણ કેટલું થાય નહોતી ખબર. કીધું 150, એટલે ટેક્સી બંધવી લીધી છે. બીજા 2 જણા છે ને અમે છીએ, એટલે બહુ મોંઘી ન પડે. 3,000ની અંદર, 3,500ની અંદર આવક જાવક થઈ જાય. તો હાલો આવજો બધાય. સીતારામ. આ ઓમકારેશ્વરની ઘાટી છે, આખો ઘાટ જ છે. ઓમકારેશ્વર જાય છે ને જેમાં હરિદ્વારની અંદર ઋષિકેશમાં જઈએ ને એમાં ઓમકારેશ્વરમાં આ જ રીતની ઘાટ છે. રોડ ફરી 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 લગભગ ને ઉલટિયું ચાલુ છે. ઓમકારેશ્વર પહોંચી ગયા છીએ. ખાચા નીરવા એટલા બધા થડકા ને ઓલા હિલ સ્ટેશન જેવું છે. આખું હિલ સ્ટેશન તો ન કહેવાય, જેને આમ ફરતો પહાડી રોડ છે, એટલે બહુ જ ઉલટી જેવું બધા થતું હતું મારા સિવાય. મારા પેટને અટતો નહીં હો, ફૂટી જાય એમ છે. રુદ્ર અહીં ખૂબ જ નહોતો કરતો, એમનું જોતો તો. બીજા 2-3 ગાડીની અંદર હતા, એ લોકો તો ઘડીએ સ્ટોપ કરાવતા હતા. અંદર કેમેરાની સખ્ત મનાઈ છે, એટલે અંદર દર્શન લગભગ નહીં થાય. ગરમીને કારણે ટ્રાફિક જામ છે રસ્તી લારીએ. હવે આગળ જઈએ. બોલો. ઓમકારેશ્વરનું મંદિર છે અહીંયા, અને સામે છે ગૌશાળા. જેને પણ દાન પૂન કરવું હોય, લીલું ઘાસચારો નાખવું હોય, અહીંથી ત્યાં અને દાન પૂન કરી શકે. ઉજ્જૈનની અંદર છે ને 5 જોવાલાયક સ્થળ છે. એમાં કાલે અમે મહાકાલના દર્શન કર્યા, આજે મંગળદેવના, પછી ત્યાંથી સાંદીપન્ય આશ્રમ, અને અત્યારે ત્રીજા મંદિરે આવ્યા ઓમકારેશ્વર, અને હજી 2 બાકી છે. કાલ ભૈરવનું છેલ્લે રાખશું, ત્યાં વાર લાગશે. એટલે પેલા નાના મંદિર છે એ બધા લઈ લઈએ. સરસ બધા જોવાલાયક સ્થળ છે. આટલી ટ્રાફિક છે અત્યારે. અહીંથી તડકો થઈ ગયો છે એકદમ, અને આખા 2 બાજુ ઝાડવા અને આ ઢોળાવાળો રસ્તો છે ને, તો બહુ જ ઓક્સિજન ઘટે છે ઓમકારેશ્વરમાં. ઉજ્જૈનમાં વાંધો નહોતો આવતો, ઓમકારેશ્વરમાં છે ને બધા જાવા પહાડ એરિયા છે. जाना तो इधर से बोट से जाना तो नीचे छोड़ देंगे मंदिर में जाने का 50 रुपए टिकट है। बहुत मजा कितना दूर है? 1.5 किलोमीटर पड़ेगा। જાય જ ને. હાલો વયા જાય. આ તો પુલમાં જવાનો શું ફાયદો? મને આમ પૈદલ જ જવાય. હાલો, હા, રિટર્નમાં બોટમાં આવી જાવ.
એક વખત હાલીને જઈએ તો ખબર પડે ને આપને. ઈ હામું દેખાય. આ કઈ બેટ દ્વારકા જેટલું નથી. માણસને જરાય હાલવું નથી. જરાય એટલે જરાય થોડીક તો મંદિર આવ્યા હોય. પાર્વતીજી જે છે ને, ભગવાન શિવ પૃથ્વી ઉપર આવી ગયા હતા સંસારનું નિર્માણ કરવા માટે થઈ અને માનવોની રક્ષા કરવા અર્થે, રાક્ષસોથી બચાવવા માટે થઈ. પછી પાર્વતીજીને છોડી દીધા હતા ત્યાં. એટલે કૈલાસમાંથી પાર્વતીજી આવ્યા શિવને મેળવવા માટે થઈ. 12 જ્યોતિર્લિંગના હાલીને એ સમયે પાર્વતીજીએ દર્શન કર્યા. આપણે વાહનની અંદર જવાનું છે, થોડુંક જ ચાલવાનું છે, તો એ માણસને તકલીફ થાય, કઠણ થઈ જવાનું. બીમાર હોય ગમે એ પરિસ્થિતિની અંદર ભગવાનના દર્શન કરવા ટાણે લાઈનમાં 2 કલાક ઊભું પડે, 5 કલાક ઊભું પડે, ઊભી લેવાનું. તાત્કાલિક ટિકિટ બધી જગ્યાએ મળે, પણ આપણે તાત્કાલિક ટિકિટ એ લેવાની નહીં. શીઘ્ર દર્શન જેને કહીએ ને, તરત જ દર્શન. 1000 આપો, 1500 આપો, 500 આપો, એ પ્રમાણે દર્શન કરાવે. જો આ નદી, આ પુલ છે, આ નદી ઉપરથી પુલ છે આખો. આ પુલ ઉપર ચડીને જવાનું છે. આ બધે હાલીને જાય. આપણાથી મોટી ઉંમરના હાલીને જતા હોય તો આપણે તો હજી 50 જ બેઠું, 49 પૂરા થયા. હાલીને જઈએ જ હગીએ ને, એટલે ચડીએ જ પુલ ઓમકારેશ્વરના. હમણાં તેજથી પહોંચી જાઉં. જો વાંદરા ઉપર છે. अगर नहीं हुआ तो आपके पैसे वापस मिल जाएंगे। ये अंगूठी पहनने के बाद आपके घर में सुख शांति रहेगी। ओमकारेश्वर नगरी में आपका हार्दिक स्वागत है। બીજા ભલે આગળ આગળ દોડા જાય, આપણે શાંતિથી ટેસ્ટથી આવેલું જવાનું. બહુ દોડી ના લઈએ ને, જેટલા વધારે કાચબો છે ને ધીમે ધીમે હાલતો હતો ને, એટલે મંજિલ સુધી પહોંચી ગયો હતો. આપણે ધીમે ધીમે હાલવાનું કાચબાન જે. શું છે ન્યા? શું છે ન્યા? હું ન્યા શું છે? કેમ ઉભા ન્યા? ન્યા કેમ ઉભા? ઠીક. આ સિદ્ધવટ વડ સાવિત્રીનું મંદિર છે. અહીંયા જે પૂજા અર્ચના કરે એના જીવનની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ છવાઈ જાય. શિપ્રા નદીને કાંઠે છે. આખી શિપ્રા નદી છે. બધી બાજુ જે શિપ્રા નદી કિનારે જ બધા ઉજ્જૈનની અંદર મંદિર જેટલા પણ છે ને, શિપ્રા નદી કિનારે આવેલા છે. સિદ્ધવટ મહારાજ એટલે આમ તો ભોળાનાથ ને માં પાર્વતીનું મંદિર છે. અહીંયા મુંડન વિધિ થાય. આ લોકો મધ્યપ્રદેશની અંદર જે છે ને, મુંડન વિધિ અહીંયા કરાવે બધું. આપણે જેમ આપણા દેવી દેવતાઓને ત્યાં મુંડન વિધિ થતી હોય ને, એ મુંડન વિધિ અહીંયા થાય છે. પૂજા પાઠ કરી અને મુંડન વિધિ કરે. હાલીને જવાનું 1 કિલોમીટર. સામે દેખાય છે મંદિર. ઝૂમ કરું. સામે પ્રતિમા તો કોની હોય? નદીની કેટલું સરસ બે બાજુ છે. જો આખી પહાડી. આપણે ઓલું ઉત્તરાખંડની અંદર જાય ને, ઋષિકેશ, આખું ઋષિકેશ જેવું છે. બોટિંગમાં હવે આ રીતે બધા બોટિંગ કરતા આવે છે. મોજ કરે ને આ બે, જોઈ લે. બાકી તઈને હાવ લીલા લેર છે ને. હે મને ગોળી મામા હે મને ગોળી બાપને ટકો હરકાવી નહીં બોલતે. કે મોજ કેમ છે મામા?
એ એમપી ના રાજમાં મોજ કેમ છે? અરે મોટી તો ને. હજી તો આપણે ત્યાં. મોજ કેમ છે? મોટી રહેવા દે તું. હે? છકડાઓ જોજો. અહીંયા ફોડવાને હો એટલે તો આપણે લેવી પાછળ બાજુમાં જ છે. આખી રાત ફોડવાના છે. આખી રાત ફોડવા જ. એમ ન આવતા હોય હવે. બસ લાઈન છે મંદિરની અંદર જવા માટે અને હજી તો અહીંથી 40-50 કિલોમીટર આમ લાઈન ઊભી છે. લગભગ 3 કલાક થઈ જશે વારો લાઈનમાં ઊભા. મંદિરમાં લાઈનમાં ઊભા દર્શન કરવા માટે હજી વાર લાગશે. કલાક 1.5 કલાક તો હજી લાઈનમાં ઊભાને બાકી જ છે ને પછી ઉતરવા માટે એટલી જ લાઈન છે. પછી તો લાઈનની અંદર મંદિરના તો આવી નથી પણ હજી 40-50 કિલોમીટર દૂર છે. જોઈએ અંદર શું થાય છે હવે. આટલી ભીડમાં બેઠા છે અમે, લાઈનમાં બેઠા છીએ. અડધી પોણી કલાકથી આમને બેઠા છે, હજી લાઈન આગળ નથી વધતી. ઉજ્જૈનમાં છે ને ફટાફટ દર્શન થઈ ગયા હતા. અડધી કલાકની અંદર તો બહુ સરસ દર્શન થઈ ગયા હતા. અહીં ઓમકારેશ્વર તો બહુ ગળદી છે. હજી બેસતું વર્ષ છે ને, બેસતા વર્ષની માણસને બધાને બહાર નજીક થતા હોય બધા આવી જતા હોય એટલે બહુ જ ભીડ છે. એકદમ ભીડ છે. માણસ લાઈનમાં નાના છોકરા તો રાયડું નાખે છે એકદમ. હાવ નાના ટેણીયાઓને લઈને કોઈ દિવસ અવાય નહીં, કારણ કે અંદર કેટલું બધું, લગભગ 1 કિલોમીટર અંદર સીડીયું જ છે. આમ જોઈએ તો હિલ સ્ટેશન જેવું જ ઉપર મંદિર છે એટલે એની સીડીયું કરી નાખી છે. સીડીયું ચડીને એટલી પાછી ઉતરવાની. નાના બાળકો માટે, હાવ નાના બાળક હોય ને 2-5 રુદ્ર જેવડા હોય તો વાંધો ન આવે, બાકી મોટા હોય તો પાર્વતી માતાને આટલું સંકટ પડ્યું હતું તો આપણે તો માણસ છીએ, આપણે એની અસર વધારે થાય.